રાધે રાધે મિત્રો, આજે આપણે રામાયણના એક એવા યોદ્ધાનો વાત કરવી છે કે જે યોદ્ધાનો જન્મ થયો ત્યારે બાળક જે રડતું હોય છે એ રડવાનો અવાજ તેમનો જે મેઘની ગડગડાટી બોલતી હોય, વીજળીના ચમકારા થતા હોય એ મેઘની ગડગડાટી જેવો તેમનો રડવાનો અવાજ હતો. એટલે એ મંદોદરી અને રાવણનો સૌથી મોટો પુત્ર મેઘનાદ. મિત્રો, વાત છેક સુધી સાંભળજો, વાતનો અર્ક છેલ્લે જ આવતો હોય છે. તો આ જે મેઘનાદનો જન્મ થયો છે તે જ્યારે એનો જન્મ થવાનો હોય છે ત્યારે તેની કુંડળી હરખી બને એ માટે રાવણને તો નવે ગ્રહ તેના ઢોલિયા તેમની સેવા કરતા હતા. એટલે રાવણે નવે ગ્રહને આજ્ઞા કરી કે મારા દીકરાનો જન્મ થાય એટલે તમે એ રીતે ગોઠવાઈ જાઓ કે મારો દીકરો અજર અમર બની જાય. બધા ગ્રહો ગોઠવાઈ ગયા, પણ છેલ્લે શનિદેવ આડાવળા થઈ ગયા એટલે આ મેઘનાદનો અંત આવે છે. મિત્રો, આ જે મેઘનાદ છે એ રાવણ અને ઇન્દ્રદેવનું યુદ્ધ ચાલતું હોય છે. એમાં ઇન્દ્રદેવ રાવણને પકડી લે છે અને એને છોડાવવા માટે આ મેઘનાદ જાય છે. એ રાવણને છોડાવી લે છે ને ઇન્દ્રદેવને પકડીને લંકા લઈને આવે છે. હવે એને છોડાવવા માટે બ્રહ્માજી આવે છે. બ્રહ્માજી ઇન્દ્રજીતને આ મેઘનાદને કહે છે, તો મેઘનાદ એને વરદાન આપવાનું કહે છે અને બ્રહ્માજી તેમને વરદાન આપે છે કે જે માણસ સતત 14 વર્ષ સુધી જાગરણ કરેલું હોય અને બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય એવો માણસ તારો વધ કરી શકશે, તે સિવાય કોઈનાથી તું મરીશ નહીં. એટલે યુદ્ધમાં જે લક્ષ્મણજી હોય છે તેના હાથે આ મેઘનાદનો અંત આવે છે. અને આ મેઘનાદ જ્યારે યુદ્ધમાં જવાનો હોય ત્યારે એ નિકુંભલા દેવીનો મોટો પરમ ભક્ત હોય છે. એ તેમનો યજ્ઞ કરતો હોય અને બ્રહ્માજીએ એક દિવ્ય રથ આપેલો હોય છે. એ યજ્ઞમાં બેસીને આ રથ ઉપર સવાર થઈને યુદ્ધ કરવા જાય એટલે દુનિયાની કોઈ તાકાત તેમને હરાવી ન હોય કે એવું વરદાન હોય છે. પણ આપણે બધા જાણીએ તેમ યુદ્ધમાં રાવણના યુદ્ધમાં એ સમયે જ્યારે મેઘનાદ યજ્ઞ કરવા જાય છે અને હનુમાનજીને અંગદને એ બધા જઈને એ યજ્ઞનો વિધ્વંસ કરે છે એટલે એ દિવ્ય રથ તેમને પ્રાપ્ત નથી થતો અને નિકુંભલા દેવી પણ એમનું વરદાન આપતા નથી. એટલે છેલ્લે આ મેઘનાદનો વિનાશ થાય છે. મિત્રો, આ વાત ઉપરથી આપણે એ જાણીએ કે ગમે તેવો પરાક્રમી હોય માણસ, પણ જો અધર્મનો સાથ આપશે તો તેનો નાશ નિશ્ચિત છે. એટલે ધર્મની સાથે રહેવાથી ફાયદો છે. રાધે રાધે.